રેશના સેગવા ગામમાં બાઇક ચોરીના કેસમાં એલસીબીએ 3 આરોપીઓને ઝડપ્યા. 50,150નો મુદ્દામાલ જપ્ત. 3 રાજ્યના આરોપીઓ ઝડપાયા. એલસીબી પોલીસે સેગવા ગામની સીમાથી બાઇક ચોરીના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે કુલ 50,150 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એલસીબી પોલીસને બાતમી મળી હતી કે પવન ગરાસિયા અને તેના 2 મિત્રોએ કામરેજના સેગવા ગામની સીમાથી સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી છે. ચોરી કરેલી બાઇક સાથે 3 આરોપીઓ હાલમાં લાડવી પાટિયા નજીક સર્વિસ રોડ પર ઉભા છે. આ બાતમીના આધારે એલસીબી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને બાતમી વર્ણન અનુસાર બાઇક ચોર આરોપીઓને ચોરીની બાઇક સાથે પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 12,000 રૂપિયાની કિંમતની ચોરીની સ્પ્લેન્ડર બાઇક, ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાયેલી 25,000 રૂપિયાની હીરો હોન્ડા કરિશ્મા બાઇક, 13,000 રૂપિયાના 3 મોબાઈલ ફોન અને 150 રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા 50,150 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. એલસીબી પોલીસે ગુનો નોંધી 3 આરોપીઓની અટકાયત કરી છે, જેમાં પવન રમેશ ઉર્ફે મેઘલા ગરાસિયા, ઉંમર વર્ષ 19, મૂળ રહે બડવાસ ગામ, જિલ્લો બાંસવાડા, રાજસ્થાન. ઉદયરાજ લલન મોરિયા, ઉંમર વર્ષ 26, મૂળ રહે શિવપુરી, જિલ્લો અભેઠી, યુપી. અને રંજીત ઉર્ફે રાહુલ સિયારામ વર્મા, ઉંમર વર્ષ 21, મૂળ રહે શિવરાયપુર, જિલ્લો અલ્હાબાદ, યુપી. તેનો સમાવેશ થાય છે. પવન ગરાસિયા હાલ હલધરુ ગામ કામરેજમાં રહે છે અને સેન્ટિંગનું કામ કરે છે. ઉદયરાજ મોરિયા કડોદરા પલસાણામાં રહે છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે. રંજીત વર્મા પણ હલધરુ ગામ કામરેજમાં રહે છે અને ડોનિયર કંપનીમાં નોકરી કરે છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.